ઊભો થા અને જમી લે. જો થાળી ઠંડી થાય છે. મમ્મી પ્લીઝ કવર મી દુશ્મનો સામે છે. કવર મી નહીં, છાનો માનો ગોદડું ઓઢીને સૂઈ જા. આખો દિવસ આ મોબાઈલ પર માથું ભરીને બેઠો છે. જાણે આ મોબાઈલ નથી ઓક્સિજનનો બાટલો હોય. दरवाजो खुले हवा थाय धीमी चश्मा सेट चलक मारी जीवी घरनी खुर्शी मारी जगह दादा ना आवता दुनिया जागी ए दादा टोबो आ છે મારો રેન્જ છાનો કપ અને વિચારો ચેન્જ રિમોટના હાથમાં હું જે છું ક્વીન એન્ટ્રી મારી બાકી વડાલી जोड़ी जमी धर्मा खया છે આજે એ બાપુજી, તમે આવી રીતે ના જશો, તમને કંઈક થઈ જશે તો અમે ક્યાં જાશું? ઓ બેટા, અમને કાંઈ નહીં થાય. પહેલેથી ખબરોને તું આને ભૂલે છે કે? હા બહુ બેટા, તારા બાપુજીની વાત એકદમ સાચી છે. તારી જે ઈચ્છા છે ઈ ક્યારે પૂરી નહીં થાય, સમજ્યા? તો પેલા આપણો રોહન તો બહુ મોટો યોગી બની રહ્યો છે. રામ, ભગવાનમાં આપણું ધ્યાન લગાવ્યું હોત તો અત્યાર સુધીમાં તો ઇન્દ્રાસન મળી ગયું હોત. પણ આને તો ખાલી ઇન્ટરનેટ જ જોઈએ છે. બોલો. એ માં, આ લાઈટ બિલ જુઓ, 3000 રૂપિયા. કોણ? તે પાછું આખી રાત એસીને મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો. પપ્પા, ફોન નાનો થઈ રહ્યો છે. ભાગો. નાનો નહીં, મારું બેલેન્સ નાનું થઈ રહ્યું છે. અરે જુઓ તારા પપ્પા ફોન, હું ફોન તોડી નાખીશ. એવા દે મગન, તું આ તો ફોન તોડીશ તો એ નવો મંગાવશે. આ મગન દીકરા, એ શું કહું છું, એના કરતા એનું ચાર્જર સંતાડી દે. છોકરો અડધા કલાકમાં સીધી દોરી જેવો થઈ જશે. સાચી વાત છે. ક્યાં છે એનો ચાર્જર? મોટા ભાઈ, મને ગણિતના દાખલામાં સમજ નથી પડતી. પ્લીઝ થોડી મદદ કરો ને. હા, ડબલ ટેપ કર, ડબલ ટેપ. શું કીધું? નોટબુક પર ડબલ ટેપ કરી. ભાઈ, દાખલો ગણવાનો છે. અરે યાર, ભાઈ કાકા, નેક્સ્ટ દાખલા પર જા. મમ્મી, જોને ભાઈ મને ભણાવતો નથી. ગઈકાલે મેં એને કીધું હતું કે મને ક્રિકેટ રમવા લઈ જા, તો કહે કે મોબાઈલમાં ડાઉનલોડ કરી લે, આપણે ઓનલાઈન રમીશું. બસ, બહુ થયું. હવે આખો દિવસ મોબાઈલ બંધ. નાના ભાઈને તો કંઈક ધ્યાન રાખ. મમ્મી પ્લીઝ, મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે. મારી સ્ટ્રાઇક તૂટી જશે. લાવ ફોન દે.
सब बोलो हाय। डॉक्टर डेटोल जिनके हाथों में जादूगारी, जहाँ गंदगी वहाँ इनकी सरकारी, ABCD भूल जाओ बीमारी। डॉक्टर डेटोल डॉक्टर डेटोल इन्फेक्शन का अब होगा दी एंड, स्वच्छ भारत अभियान के ब्रांड एम्बेसडर डॉक्टर डेटोल डॉक्टर डेटोल। તમારા દીકરાને શું થયું છે? અરે જો ને ડોક્ટર સાહેબ, અને શું થઈ ગયું? હવે વિજ્ઞાન કરો ને, તમારે બધાએ કરવાનું છે. ઓકે ઓકે. અરે તમે કોણ? અરે હું સાચો ડોક્ટર ડેટોલ છું. અરે સોરી સોરી, જુઓ ને, આને કી બીમારી છે? બેટરી 90%, નેટવર્ક ફૂલ છે, પ્રોસેસર ગરમ થઈ ગયું છે. અરે ડોક્ટર સાહેબ, મોબાઈલ નહીં, મારા દીકરાને ચેક કરો. અરે આજકાલના બાળકોના પ્રાણ શરીરમાં નહીં પરંતુ આ મોબાઈલમાં જ વસે છે. લસ ફાસ્ટ છે, આંખોમાં ડ્રાયનેસ છે. અરે ડોક્ટર સાહેબ, આને કઈ ગંભીર બીમારી તો નથી ને? મગર ભાઈ, આને બહુ ગંભીર બીમારી છે. એનું નામ છે ડિજિટલ ઝોમ્બી સિન્ડ્રોમ. હે? આ વળી કઈ નવી જાતનો મચ્છર લાગ્યો બાંધે? આનાથી આ કોઈ મચ્છર નથી પરંતુ એવી બીમારી છે જેમાં માણસ શ્વાસ તો લે છે પરંતુ જીવતો નથી. રોજ આખો દિવસ માથું નમાવીને બોલ જુએ છે, જેથી તેની કરોડરજ્જુ નમી ગઈ છે અને સ્ક્રીનના વાદળી પ્રકાશને કારણે તેની આંખો સુકાઈ ગઈ છે. એટલે મારું બાપ મારી સાથે ક્યારેય ક્રિકેટ નહીં રમી શકે? જો ચિંટુ તારો ભાઈ આ રીતે થયો તો પછી તે ક્રિકેટ શું, તે જાતે પોતાના પાણીનો ગ્લાસ પણ નહીં ઉપાડી શકે. ડોક્ટર અંકલ, મારે આવું નથી થવું. હવે હું શું કરું? રોહન, તને ખબર છે કે તું મોબાઈલ કેમ નથી છોડી શકતો? આ કોઈ જાદુ નથી પરંતુ આ વિજ્ઞાન છે. ત્યારે તું ફોન જુએ છે અથવા તો રીલ જોવે છે ત્યારે તારા મગજમાંથી ડોપામાઇન નામનું વાયરલ રસાયણ છૂટે છે, જેની કારણે આ ફોનની ખોટી ખુશી તારું મગજ વારંવાર ઈચ્છે છે. હા અંકલ, જ્યારે હું કોઈ ગેમ રમવા જીતું અથવા મારી પોસ્ટ પર કોઈ લાઈક કરે ત્યારે હું બહુ ખુશ થાઉં. રોહન, વિચાર કર કે ફેસબુકમાં તારા 500 ફોલોઅર્સ ફ્રેન્ડ્સ છે પરંતુ આજે જ્યારે તું બીમાર છો ત્યારે તારી સાથે કોણ ઊભું છે? હા, મારો પરિવાર. हम साथ साथ हैं जन्म के साथी हम साथ साथ हैं બરાબર, સોશિયલ મીડિયામાં તારા ફ્રેન્ડ્સ પરંતુ તું અસલ જીવનમાં પાછો તારા પરિવાર સાથે વિસ્તાર छुपा के हमने वो दिन
बचा के रखे हैं हमने वो दिन ना किसी मंजिल की फिक्र थी जिंदगी जीने की उम्र थी दोस्ती और दोस्तों से उधार के दिन थे वो दिन भी क्या दिन थे वो दिन भी क्या बिगड़े हुए મારા મિત્રો જોયું તમે મોબાઈલ ખરાબ નથી એક સારું સાધન છે જ્ઞાન માટે માહિતી માટે પણ જ્યારે સાધન આપણો માલિક બની જાય છે ત્યારે સમજો કે આપણે એના ગુલામ બની ગયા We go